બનાવે છે એક ક્રન્ચી મસાલા. હવે જોઈએ એક ક્રન્ચી મસાલાની અંદર ટામેટા ડુંગળી તો આવી ગયા છે, સાથે સાથે મસ્ત એમના હાથનો તડકો પણ વાગશે અને જે ટેસ્ટનો ચમકારો આવશે ને સાહેબ, ઇન્ડિયાની એવી આઈટમ તમે નહીં ખાધી હોય. મસ્ત મજાનું જો ભડાકા તડાકા થઈ અને આ બની રહ્યા છે એક ક્રન્ચી મસાલા. એની અંદર બોઇલ લઈ લીધી છે અને બોઇલમાં પણ હવે કંઈક ગોટી અંદરથી કાઢીને નાખી દીધી. બટર, આદુ, લસણની પેસ્ટ ને બધું નાખી મસ્ત બનાવે છે. કેટલા ઈંડાનું બને છે? એ 5 ઈંડાનું. 5 ઈંડાનું. તમને ગુજરાતી આવડે છે? હા, થોડું ગુજરાતી આવડી ગયું છે. આવડી ગયું છે ને? બસ ગુજરાતીમાં જ બોલજો આપણે. હળદર, મરચું, મીઠું, મસાલા બધું નાખીને હવે એક ક્રન્ચી મસાલા તૈયાર થઈ. એની ગ્રેવી પહેલા તૈયાર થઈ ગઈ છે. જો મસ્ત આ બધું મસાલા નાખી આ રીતે મસ્ત આમ ઈંડા ખાવાની મોજ કરતા હોય તો આ રીતની આઈટમ હોય. ક્રન્ચી મસાલા છે. અહીંયા આગળ બીજી ઘણી બધી આઈટમ છે. થોડું પાણી નાખે છે. જો રોશનભાઈ થોડું પાણી નાખું છું. પાણી નાખી દીધું છે. એની અંદર થોડું તેલ, બટર બધું નાખી અને એને હાફ ફ્રાય ઉપર કાઢી લીધું છે. હાફ ફ્રાય ઉપર કાઢી લીધું છે. ઉપર ચીઝ નાખે છે અને ઉપર ચીઝ નાખી, ઉપર ક્રીમ નાખી. ઓહો, લાગે છે તો બહુ જોરદાર. હવે ક્રન્ચીનો મજા આવે. ક્રન્ચીની મજા આવશે. હવે તૈયાર નહીં થયું? આપડી તૈયાર નહીં થયું. હવે જો ઉપર બોઇલ છીણીને એને ક્રન્ચી કરી રહ્યા છે. હવે કેટલા? 2 બોઇલ છીણી દિયા. 2 બોઇલ છીણી નાખે. એની પર મસ્ત લીલી ડુંગળી નાખી, ધાણા વાણા નાખી એટલે મસ્ત ચમકારો હાલી રહ્યા છે. ઉપર ચીઝ બીઝ પેલી આઈટમમાં ચડી ગયું છે અને ઉપર હવે ડુંગળી નાખીને બીજી ગ્રેવી પણ ક્રન્ચી મસાલામાં તૈયાર. અમૂલ બટર હવે અંદર આવી રહ્યું છે. પાછો ગેસ ચાલુ કરીને તડાકા ભડાકા કરવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આ પ્લેટને હવે મસ્ત સજાઈ દીધી છે. પેલી મેઇન પ્લેટ આ છે, આની ઉપર આ બીજી વસ્તુ તૈયાર થઈ રહી છે. મસાલા નાખી અને જલવો પાડવા માટે રોશનભાઈ તૈયાર થઈ ગયા છે. બટર નાખીને મસ્ત ક્રન્ચીનો જે મસાલો ઉપરનો હોય છે એ તૈયાર કરે છે. આમ આ આઈટમ જોતા એવું લાગે કે જાણે કેક પડી છે અને પછી એની ઉપર આ ગ્રેવી આવશે. अभी इसका देखिए क्या होने वाला है. मेन ये करंची का मेन यही है. मेन ये है. ओह भाई इस तरह से આ રીતે બને છે ક્રન્ચી. हमारे हिंदी में रोशन भाई हिंदी बोले तो આપણે હિન્દી બોલતા રહીએ પણ આપણે તો બોલવાનું છે ગુજરાતીમાં પક્કા હોય. આ જો જો મસ્ત એકદમ ક્રન્ચી ને એકદમ ડિટેલમાં જો આમ ગ્રેવી એકદમ મસ્ત તડાકે ભડાકેદાર લાગે છે. એને એની ઉપર નાખશે એટલે ક્રન્ચી નો લુક બદલાઈ. પાણી આવી ગયું લોણમ જોઈને. હા જો તૈયાર થઈ ગયું એક ક્રન્ચી મસાલા. હવે તમારે ખાવું હોય તો ક્યાં આવવાનું? રોશન એગ માસ્ટર, ડીમાર્ટની એક્ઝેક્ટ સામેની સાઈડ એમની રોશન એગ માસ્ટરની લારી છે. સી ફૂડની એક્ઝેક્ટ બાજુમાં મસ્ત એસી વાળું રેસ્ટોરન્ટ છે અને ત્યાં આગળ રોશનભાઈ એક ક્રન્ચી મસાલા આ રીતે બનાવે છે. અને આવી તો બહુ બધી આઈટમો છે. તમે બ્રેડ જોડે રોટલી જોડે ખાજો તમને મોજે મોજ પડી જશે.